રાજકોટમાં પોલીસના નામે તોડ કરતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। રૈયાધાર વિસ્તારમાં 4 યુવકોને ડરાવીને 50,000 પડાવ્યા હતા। આર્યન ફળદુ અને પરમરાજ માંજરિયા નામના શખ્સ તોડ કરતા હતા। માલવિયાનગર પોલીસ મથકમાંથી આવ્યા હોવાનું કહેતા ભાંડો ફૂટ્યો। રૈયાધાર વિસ્તાર યુનિવર્સિટી પોલીસ મથક હેઠળનો વિસ્તાર હોવાથી એક યુવકે પોલીસને જાણ કરી। યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક સ્થળ પર આવીને નકલી પોલીસની ધરપકડ કરી લીધી છે। બંને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। યુનિવર્સિટી પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। રૈયાધાર વિસ્તાર યુનિવર્સિટી પોલીસ મથક હેઠળનો વિસ્તાર હોવાથી એક યુવકે પોલીસને આ સમગ્ર મામલે જાણ કરી અને જેને આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે। 4 યુવકો પાસેથી પૈસા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં પોલીસના નામે તોડ કરતા 2 શખ્સોની ધરપકડ કરાઈ। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં પોલીસના નામે તોડ કરતા 2 લોકો ઝડપાયા છે, શું વિગત? ચોક્કસથી નેહા, રાજકોટના જે પોલીસના નામે તોડ કરતા 2 શખ્સો ઝડપાયા છે। હાલ તો સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ નકલી પોલીસ બનીને આર્યન ફળદુ અને પરમરાજ માંજરિયા નામના 2 શખ્સો છે તે રૈયાધાર વિસ્તારમાં 4 જેટલા યુવાનોને ડરાવીને તેમને 50,000નો તોડ છે તે કરવાની કોશિશ કરી હતી, એટલે કે 50,000 રૂપિયાની છે તેની માંગણી કરી હતી। જોકે રૈયાધાર વિસ્તાર છે તે યુનિવર્સિટી પોલીસ મથકમાં આવતો હોય, પરંતુ આ નકલી પોલીસ દ્વારા માલવિયાનગર પોલીસ મથકનું કહીને આ પ્રકારનો તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જેને લઈને આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર મામલે આ બંને નકલી પોલીસ છે તેની કરતૂત સામે આવી હતી અને ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આ બંને શખ્સો છે આર્યન ફળદુ અને પરમરાજ માંજરિયા નામના બંને શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।